પોલીસના સંકલ્પ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્યએ નિવેદન આપ્યું છે. તો નશામુક્ત વડોદરા નશામુક્ત ગુજરાત કાર્યક્રમમાં ધારાસભ્યએ ઉલ્લેખ કર્યો છે ખાસ કરીને ડ્રગ્સનો. ત્યારે ડ્રગ્સની લત વધવા મુદ્દે તેમણે ચિંતાજનક નિવેદન કર્યું. તો વડોદરા અને ગુજરાતમાં ડ્રગ્સની સમસ્યા વધી રહી છે તેવું જણાયું, જેમાં વાઘોડિયા વિસ્તારમાં આવેલી ખાનગી યુનિવર્સિટીઓમાં નશાની પ્રવૃત્તિ વધતા બહારથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના કારણે દૂષણો વધ્યા છે તેવું જણાવ્યું છે. ત્યારે ગુજરાતમાં નશાની પ્રવૃત્તિ ચાલતી રહેવા ન દેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. તો એસએસજી હોસ્પિટલ ખાતે કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ દ્વારા આજે નશામુક્ત વડોદરા નશામુક્ત ગુજરાત એના સંકલ્પ લેવડાવવા માટેનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, હું પોલીસ કમિશનર શ્રી અને એમની ટીમને અભિનંદન આપું છું, બિરદાવું છું. અત્યારે જે યુવાનોમાં ડ્રગ્સની બધી વધી રહી છે એ બધીને નાબૂદ કરવી ખૂબ જ આવશ્યક છે, કારણ કે યુવાનો બરબાદ થાય છે, એમના પરિવારો બરબાદ થતા હોય છે અને એને રોકવું એ તમામની ફરજ છે. ત્યારે એકલા પોલીસ જ નહીં, પોલીસની સાથે સમાજ, આગેવાનો અને યુવાનો જાગૃતિ ફેલાવે અને લોકો આ બધીઓથી દૂર રહે એ ખૂબ જ તાતી જરૂરિયાત છે. અને મેં જાહેરમાં કીધું છે, જ્યારથી નવી નવી ખાનગી કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓમાં બહારથી વિદ્યાર્થીઓ આવ્યા છે ત્યારથી આ બધી ખૂબ જ વધી રહી છે. ત્યારે આ બાબતે પણ જાગૃત થઈને જેમની પાસે જે માહિતી હોય જે પોલીસ સુધી આપવી જોઈએ, પોલીસને ના આપે તો આગેવાનોને, નેતાઓને પહોંચાડવી જોઈએ, કે જેથી આ બધીઓથી લોકો દૂર રહી શકે અને આપણું વડોદરા નશામુક્ત રહે ને આપણું ગુજરાત નશામુક્ત રહે.